ચાલી રહ્યો છે। ઘણા બધા અહીંયાથી જે કામદારો છે એ ગલ્ફ દેશોમાં જાય છે કામ કરવા માટે અને એને જ લઈને એક ચિંતાજનક આંકડા આપવામાં આવ્યા છે। વિદેશમાં જે અકસ્માતો થાય છે એમાં છેલ્લા 2 વર્ષમાં 800થી વધુ ભારતીયોના મોત થયા છે। આ 2 વર્ષના આંકડા સામે આવ્યા છે અને જે ગલ્ફ ક્ષેત્રમાં છે એમાં 55% કાર્યસ્થળ પર અકસ્માતો એટલે કામ કરવાનું જે સ્થળ છે ત્યાં અકસ્માતો નોંધાયા છે। સાઉદી અરેબિયામાં સૌથી વધુ 182 ભારતીયોના મોત નોંધાયા છે। યુએઈમાં અકસ્માતમાં 128 ભારતીયોએ છેલ્લા 2 વર્ષમાં જીવ ગુમાવ્યા છે। ગલ્ફમાં મોટાભાગના આત્મહત્યાના કિસ્સા પણ નોંધાયા છે અને સુરક્ષા ઉપકરણોના અભાવે કામદારોના અકસ્માત સર્જાઈ રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે। સાથે જ ગલ્ફ કન્ટ્રીઝમાં 45 ડિગ્રી તાપમાનમાં જે કામ કરવું પડી રહ્યું છે એ ભારતીયોના આરોગ્ય માટે પણ મોટી ચિંતા એમાં વ્યક્ત થઈ રહી છે। બાંધકામ અને વેરહાઉસ જેવા જોખમી ક્ષેત્રોમાં રોજગારી અત્યારે મળી રહી છે। 3 મહિના સુધી પગાર ન મળતા તણાવ વધ્યો છે। કંપનીઓ મૃત્યુને કુદરતી ગણાવીને વળતર આપવાનું પણ ટાળી રહી છે। જે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એટલે કે આપણા વિદેશ મંત્રાલય દ્વારા કામદારોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે અને રાજ્યસભામાં જે કીર્તિવર્ધન સિંહ છે મંત્રી એમણે આ અંગેની વિગતો આપી હતી અને એક જે ભારતીય કામદારો ગલ્ફ કન્ટ્રીઝમાં કામ કરે છે એમની એક ચિંતાજનક સ્થિતિ વિશે એક ચિતાર આજે રજૂ કરવામાં આવ્યો હતો। હવે વાત કરવી છે ગુજરાતની કંપનીની। દહેજમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની બહાર લેન્ડ લૂઝર્સના ધરણા જોવા મળ્યા છે।